આ બધી વાહિયાત વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર, કારણ કે આપણે તો લોહીમાં કાંદો આપણા વડવાઓ પહેલેથી ખાતા આવેલા, પણ માણસો ભક્તિ નહીં કરે. કોણ લહણ ખાતો છે ને કોણ કાંદો ખાતો છે એના પર ધ્યાન આપ્યા કરે, તો એવું કંઈ જરૂરી નહીં મળે. ધ્યાન માણસોએ ભગવાનની ભક્તિ તરફ જ આપવું જોઈએ. ઘણી જગ્યાએ મંડળોમાં તિરાડ પડે. મંડળોમાં તિરાડ પડે શું કામ? કારણ કે મૂળને જાણવાનો કોઈ પ્રયાસ જ નહીં કરે. અને બધા કદાચ ટ્રસ્ટીઓ કે મિટિંગો કરે કે આ ઇન્કમનો સ્ત્રોત કંઈથી ઊભો કરવાનો. જો આ નિયમ બધાને જ લાગે, અમને પણ લાગે કે ઇન્કમનો સ્ત્રોત કંઈથી ઊભો કરવાનો, પણ એવું નથી. આની પણ મિટિંગો થવી જોઈએ. પણ આ સંસારની અંદર ભક્તિ કેવી રીતે વધે, લોકો સુખ શાંતિમાં કેવી રીતે રહે અને લોકો પરસ્પર જીવીને આ જીવનને સારી રીતે જીવે કેવી રીતે, તો એનું બધાએ આયોજન કરવું જોઈએ. ત્યારે જ મારા પર ને તમારા પર સદગુરુની કે ભગવાનની કૃપાઓ રહે. એટલા માટે મંડળો આગળ ચાલે નહીં. અંદર જ અંદર બધા વળાઈને પૂરું કરી નાખે. અહીંયા જોઈને ત્યાં જોઈને એકવાર એ મંદિરને બેઠું કરી નાખે, પણ પછીથી માણસો ત્યાં આરતી કરવા માટે પણ જતા નથી. તો ત્યારે જે અંદર જેમ લગ્ન કરી લેવા સહેલા છે, પણ એ લગ્નને જીવનભર નિભાવવું એ બહુ કઠિન છે. અને એ નિભાવી જાણે તેનું નામ માણસ. તો જે ખાલી આપણે બે હાથવાળા સાથે લગ્ન કરીએ તો તેને નિભાવવા માટે પણ આટલી મહેનત કરવું પડે. તો જે જગતના બ્રહ્માંડના નાયકને બેહાડેલો છે, તો એના માટે માણસોએ શું નહીં કેટલું જાગૃત રહેવું પડે. જો સદગુરુ કોઈને સુખ કે શાંતિ એમને એમ આપી દેતા નથી. એક સ્કૂલમાં ભણાવતો માસ્તર જો જવાબ ખોટા લખે તો તેના માર્ક પણ એ આપતો નથી. તો એ તો બે હાથવાળો માસ્તર પણ માર્ક નહીં આપે, તો આ તો 1000 હાથવાળો માસ્તર છે. એમને એ ફળ આપી દેતો નથી. એટલા માટે હંમેશા જાગૃતિ રાખવી પડે, જાગૃત રહેવું પડે. તો નામ લેવા માટે સ્નાનની જરૂર નથી, બીજી વિધિ પણ કરવાની જરૂર નથી. નામ લેવાથી સર્વ પાપોનું નાશ થાય છે. નામ સર્વદા પાવન હોય છે. તો એકવાર એ નારાયણનો આપણે ભાવ અને શ્રદ્ધાથી નામ સ્મરણ કરીએ. બધા શ્રદ્ધાથી બોલજો. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભગવાન નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, સત્ય નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, ચંદ્ર નારાયણ નારાયણ નારાયણ, ચંદ્ર નારાયણ નારાયણ નારાયણ, માતા નારાયણ નારાયણ નારાયણ, માતા નારાયણ નારાયણ નારાયણ, પિતા નારાયણ નારાયણ નારાયણ, પિતા નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ
નારાયણ નારાયણ નારાયણ ભગવન નારાયણ 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 હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે બોલો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ જય હો રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે બોલો કૃષ્ણ કનૈયા શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી જય પવન સુત હનુમાન કી જય હરા હર મહાદેવ કી જય તો આવી રીતે શિરડીની અંદર બાબા બધા પર બાબા કીર્તનના ભારે રસ્યા હતા. પગે ઘુંઘરું બાંધીને પણ
એ હરે કૃષ્ણની ધૂન પર નાચતા, અને એમ કહેવાય કે ખાલી આ ધૂન ગાવાથી, આ ધૂનને ખાલી ગાવાથી, તાળી પાડવાથી માણસો હલકા ફૂલ જેવા થઈ જાય. જો આપણે હમણાં બધા ભારેખમ એટલા માટે છે કે આપણા પર વજન છે, એ પછી થશે મનનો કે તનનો ફૂલ જેવા થઈ જાય પછીથી એ. અને આ ધૂનોની અંદર એટલી તાકાત છે કે કોઈ કદાચ યોગી કે કોઈ ડોક્ટર બધાને કહે કે ઘેરે યોગા કરજે અને ખાલી તાળી પાડજે, પણ ઘેરે જો તાળી પાડવા લાગે તો પહેલા તો આપણા માણસે તે જ મસ્કરી કરવા લાગે. પહેલા તો કે આ શું કરવા લાગ્યો હશે. તો એકવાર એક વડીલ એવું કહેતી હતી, અમારો પોયરો રોજ ઉઠે ને કઈ આમ જેવા કર્યા કરે, એ શું કરે તો તે જ જાણે. પણ કોઈ જગ્યાએ યોગામાં તો તાળીઓ પાડવાની એ પણ એક ઉત્તમ યોગ સાધના છે. તાળીઓ પાડવાથી આપણા અંદરના બધા જ બટનો, બધી જ સ્વીચો ખુલી જાય અને માણસ તંદુરસ્ત રહે. અને તેમાં પણ જો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને જેમ અમારા છોકરાઓ 5:30 કાકડ આરતી ચાલુ જ કરી દે, અને આજે તો શનિવાર હતો એટલે સવારની પરમાં રામની ધૂનો અને હનુમાન ચાલીસાના પાઠો, એટલા માટે આખો દિવસ એ લોકો આનંદમાં રહે. એટલા માટે બધાને વારંવાર કહેવું પડે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું રાખવું, તો ત્યારે આ બધી જાગૃતિઓ રહે. તો એ બાબાના બધાના કીર્તન કરાવી લેતા, કીર્તનના ભારે રસ્યા હતા અને નામ સ્મરણ કરાવી લેતા હતા કે આ દુનિયાની અંદર મનોકામના પૂર્ણ કરનારું ભગવાનનું નામ તમારી આ જન્મને તો સાર્થક કરનારું છે, પણ જન્મો જન્મને સાર્થક કરનારું આ ભગવાનનું નામ છે. તો એ કીર્તન બાબા હંમેશા કરાવતા. અને એમણે વિષ્ણુ સહસ્ત્ર પર તો એટલો બધો ભાર આપેલો, તો એના આપણે 108 પાઠ, 108 નામ લેવાના છે. અને છેલ્લા દિવસે એ વિષ્ણુ સહસ્ત્રની પોથી બધાને વ્યાસપીઠ પરથી આપવાના છે. તો હે શ્રોતાજનો, ખાલી 108 નામ બોલવાના છે, તો બધા ધ્યાન દઈને સાંભળજો. ભગવાનનું નામ લઈ ત્યારે પણ ઊંઘતા ન, ને તો જેમ એ કુંભકર્ણ ઊંઘવા ગયેલો અને ઇન્દ્રાસનની જગ્યાએ, તો તેવી કાં આપણી સ્થિતિ નહીં થાય, તેની શ્રોતાજનો બધી કાળજી રાખજો. કારણ કે ઊંઘમાં ને ઊંઘમાં નિંદ્રાસન નહીં થઈ જાય, તેનું ધ્યાન બધાએ રાખવા જેવું છે. તો આ ઘરે બધા પાઠ કેવી રીતે કરવાના, અને જે પાછળ બધા શ્રોતાઓ બેસેલા છે તે ખાલી ભગવાનનું નામ ખાલી સાંભળજો. સાંભળવા માત્રથી પણ માણસોના રોગ, રાય, દુવિધાઓ, ત્રિવિધ તાપો, સંતાપો બધું ભગવાનનું ખાલી નામ સાંભળવા માત્રથી પણ મટી જાય. તો અને એમ કહેવાય કે ભગવાનનું એક નામ ગ્રહપતયે નમઃ, ગ્રહોનો એ પતિ છે. તો પછીથી તમને આ 9 ગ્રહો પણ હેરાન કરી શકતા. જે માણસો વિષ્ણુ સહસ્ત્રની પોથી નિત્ય વાંચે તો તેનું ગ્રહો પણ કંઈ બગાડી શકતા નથી. આ મૂળ તત્વ, એટલે આ મૂળ વસ્તુ બધાને છેલ્લે દિવસે પ્રસાદીના રૂપમાં, એમ તો તમારે બધાએ કથા અમે નિમિત્ત બનીને કરી, એટલે તમારે અમને આપવાનું રહે. પણ આ કથા બધા ભક્તોનું કલ્યાણ થાય, કુટુંબોનું, પરિવારનું, કે આપણા સમાજનું, કે પ્રકૃતિનું કલ્યાણ થાય, એના હેતુથી આ કથાને કોઈ બીજા માધ્યમ દ્વારા કથા રાખવામાં આવેલી નથી. અને આ વ્યાસપીઠ પર બેસવા માટે મારા સદગુરુએ પરમિશન આપેલી, એટલા બાકી એને પણ આપણે લાયક નથી. ભક્તોની ઈચ્છા હતી, સદગુરુની વિશેષ ઈચ્છા હતી, અને આવા સંતોનો પ્રેમ હતો, એટલા માટે આવા કાર્યો પરિપૂર્ણ થાય. તો આપણે બધા ઘરે બધાએ કેવી રીતે વિષ્ણુ સહસ્ત્રની પોથી વાંચવાની, તો એનું શરૂઆતથી ગણેશ વંદનાથી લઈને શરૂઆત કરીએ. કારણ કે ગણેશ વંદના પણ બધાને એ એટલી બધી પવિત્ર વસ્તુઓ છે. એક એક વસ્તુ આપણા ઋષિમુનિઓ આપણા માટે પવિત્ર વસ્તુ મૂકી ગયેલા છે, પણ સમયાંતરે એની અંદરથી અનેકો વાડા પડ્યા. જેવા જેવા વાડા પડ્યા તેવી તેવી બધાની માનસિકતા બંધાતી ગઈ.
આ વાળો એમ કહે કે મેન સત્ય છે, કોઈ બીજા પંથવાળો કહે કે અમેન સત્ય છે. આ દુનિયાની અંદર બધું જ સત્ય છે ધર્મનું, કારણ કે ધર્મનું નામ જ સત્ય છે. પણ જ્યાં સુધી આ માણસો માનસિકતા દૂર નહીં કરે ત્યાં સુધી આ જ્ઞાન ચાહે આખી જિંદગી પણ માણસો લઈને બેસી રહે તો પણ એ ઉતરતું નથી. એટલે જ્યાં સુધી સમજીને આ જીવન જીવવામાં નહીં આવે ત્યાં સુધી એ આચરણમાં મુકાતું નથી. તો એટલા માટે એ સાંઈ બાબાના એક શબ્દો અમને બહુ ગમતા કે સબકા માલિક એ. તમે કોઈ પણ પંથમાં જાઓ ત્યાં યુદ્ધ કરવાનું શીખવવામાં આવતું, ત્યાં ભક્તિ જ શીખવવામાં આવે. અને બધા આખું વર્ષ એ સત્સંગમાં જાય પણ જ્યારે એમની કરણીઓ જોઈ તો દુવિધાજનક કરણીઓ. આખું વર્ષ સત્સંગમાં જાય પણ ત્યાંથી જે પ્રાપ્ત કરી આવવું જોઈએ તો એ માણસો કરી આવતા નથી. તો તમે ભક્તિની અંદર સાંઈ બાબાએ ચરિત્રમાં આવ્યું લખેલું કે તમે જેટલી ઊંડી ડૂબકી મારે કોઈ પણ કથામાં એમાંથી અમૂલ્ય રત્નો તમે કાઢે. એ પાસા એવા છે કે એનાથી પહેલા તો તમારી મનની દરિદ્રતા દૂર થઈ જાય. એકવાર મનની દરિદ્રતા દૂર થાય તો ધનની તો એમ જ દૂર થઈ જાય. અને આ તનની તો પણ મનની દરિદ્રતા દૂર કરવી એ જ મોટામાં મોટો વિષય છે. એ જ દૂર નહીં થાય. તો એ મનની દરિદ્રતા દૂર કરવા માટેનું કોઈ સાધન હોય તો આ છે. તો આપણે બધા શ્રદ્ધાથી એ ગણપતિજીને યાદ કરીએ. કારણ કે આપણે પહેલેથી નક્કી જ કરી દીધું હતું કે ચાલુ કથાએ જ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવું. પણ આપણે 108 નામ બોલીએ અને છેલ્લા નામો બોલી દઈએ એટલે પણ આ પાઠ જુઓ. કોઈ વાર માણસો પર સમય નહીં રહે, કોઈ વાર સમય આપણે સંસારમાં જીવીએ એટલે સમય નહીં પણ રહે તો માણસો ખાલી આટલા નામ બોલી દે અને કોઈ વાર એના કરતાં પણ વિશેષ સમય નહીં રહે તો ત્યારે સંત લોકો એમ કે ખાલી રામ રામ બોલી દે તો પણ થઈ જાય. પણ એ અવસર જોઈને ને તો છેલ્લે માણસોને જે હેલું હોય તે જ શોધી કાઢે કે રોજ રામ રામ, બસ વાત પતી જાય. પણ એ અસ્તિત્વમાં આવતું નથી. એ તો સમય જોઈને. જો આ દુનિયાની અંદર માણસોને સમય નથી, બધુંમાં સમય નથી. માણસો સવારે દીવા કરવાના કે ભક્તિ કરવાની તેમાં માણસને મોટા ભાગે સમય નહીં મળે. પણ આજ સુધી માણસ જ્યાં જાય ત્યાં કપડાં પહેરવા માટે સમય નહીં રહે એવું બન્યું. ખાલી વિચારો કે મારા પર કપડાં પહેરવાનો સમય નથી એવું બની શક્યું. એ પહેરવું જ પડે. હું કામ પહેરવું પડે કે તમે એવું જેવું બહાર નીકળે તો બધા પથ્થર મારવાનું ચાલુ કરી નાખે, બરોબર? એટલે કપડાં જેમ પહેરવું જ પડે, એના વગર જેમ નહીં ચાલે એવી રીતે માણસોએ ભગવાનની ભક્તિ પર કરવું જ જોઈએ. તો એ નિયમ જ્યારે આચરણમાં મુકાઈ જાય તો ત્યારે મારું ને તમારું કલ્યાણ નિશ્ચિત થઈ જાય. તો પહેલા આપણે ભાવ અને શ્રદ્ધાથી, કારણ કે વિષ્ણુ સહસ્ત્રનો જ્યારે અધ્યાય આવે તો એ અધ્યાયની અંદર આપણે વિષ્ણુ સહસ્ત્રનું એનું નામ પણ લેવું જ જોઈએ. તો બધા ભાવ અને શ્રદ્ધાથી આજે ગણપતિ વંદના કેટલી સરસ છે, કેટલી પ્રબળ છે કે જે દેવ લોકોએ કરેલી સ્તુતિ છે. આ પૃથ્વી પર જ્યારે સંકટ આવ્યું તો ત્યારે દેવ લોકોએ એ ગણપતિજીને યાદ કરેલા. જેમ વિષ્ણુ ભગવાન એ મધુ અને કૌટુંબ સામે, એ બે રાક્ષસો સામે 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં નહીં જીતી શક્યા. તો ત્યારે શંકર ભગવાન પાસે જેમ ગયા અને પૂછ્યું કે ભાઈ આ બે રાક્ષસોને મારવું પડે પણ મેં સફળ નહીં બન્યો. તો ત્યારે મહાદેવજીએ બહુ સરસ જવાબ આપ્યો કે તું એ યુદ્ધ પહેલા ગણપતિનું પૂજન નહીં કરેલું એટલા માટે તું સફળ નહીં. ભલે 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું પણ ગણપતિ વંદના નહીં કરેલી, ગણપતિજીને યાદ નહીં કરેલા. આજે પણ તમે એ અષ્ટવિનાયકમાં અષ્ટવિનાયક જાય તો દરેક જગ્યાએ એ વિષ્ણુ ભગવાનની એમને આરાધના કરીને પ્રસન્ન કરીને અષ્ટવિનાયકો
જેમ 12 જ્યોતિર્લિંગની જેમ એ લોકો પણ પોતે પ્રગટ થયેલા છે. અને પછીથી એમણે આશીર્વાદ આપીને પછીથી એ મહાવિષ્ણુ પણ સફળ થયેલા. તો એ ગણપતિની સ્તુતિ, એ વિષ્ણુ સહસ્ત્ર પહેલા આપણે એ ગણપતિજીને યાદ કરીએ તો બધા શ્રદ્ધાથી. આ ખાલી 20 મિનિટ 15 જ મિનિટનો એક સ્ટેપ છે કે 15 મિનિટનો આ એક અમૂલ્ય સમય છે આપણા પર. વિષ્ણુ સહસ્ત્ર પાઠ બધા શ્રદ્ધાથી બોલજો. બોલો ગણપતિ ગજાનંદ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય સુતિયાગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો બધા હાથ જોડીને શ્રદ્ધાથી બોલજો. આપણે ગણપતિના 12 નામનું સ્મરણ કરવાનું છે. કોઈ વાર સ્તુતિ નહીં થાય તો ખાલી ને ખાલી આ 12 નામનું સ્મરણ કરીને પણ તમે ઘરની બહાર નીકળે તો પણ બધા ભક્તો પર કે માણસો પર વિઘ્ન આવતા નથી. તો બધા શ્રદ્ધાથી એ 12 નામનું સ્મરણ કરજો. નામ બોલાવવામાં આવે બધા શ્રદ્ધાથી બોલજો. હે સુમુખ, હે સુમુખ, હે એકદંત, હે એકદંત, હે કપિલ, હે કપિલ, હે ગજકર્ણ, હે ગજકર્ણ, હે લંબોદર, હે લંબોદર, હે વિકટ, હે વિકટ, હે વિઘ્નનાશન, હે વિઘ્નનાશન, હે ગણાધ્યક્ષ, હે ગણાધ્યક્ષ, હે ધૂમ્રકેતુ, હે ધૂમ્રકેતુ, હે ભાલચંદ્ર, હે ભાલચંદ્ર, હે વિનાયક, હે વિનાયક, હે ગજાનન. હે ગજાનન. તો આપણે બધા મંગલ મૂર્તિને આત ભાવે પ્રાર્થના કરીએ કે હે દયાળુ પ્રભુ, અમે ભાવ અને શ્રદ્ધાથી વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા જઈ રહેલા છે. તો એની અંદર કોઈ પણ વિઘ્ન, બાધા, આખડી કે માનહાનિ નહીં થાય. અમારું આંતરિક મન પ્રભુના ચરણમાં રત રહે, સ્થિર રહે, એવી હે ગણરાયા તમે આ ગણપતિ વંદના. તો અને અમારું, અમારા પુત્ર પરિવારનું, અમારા ગામનું કે અમારા દેશનું સર્વ પ્રકારે મંગલ થાય એ હેતુથી હે ગણપતિ દાદા અમે ભાવ અને શ્રદ્ધાથી તમારી સ્તુતિ કરતા છે. જો બધા ભાવ અને શ્રદ્ધાથી સ્તુતિ કરજો. સ્તુતિ બોલાવવામાં આવે બધા શ્રદ્ધાથી ગાજો. આને બંધ રાખજો. અંતરના આત ભાવથી ગાજો કે જેને લીધે ભગવાન સુધી જો. એમ તો આ ભગવાન અને અહીંયા ભક્ત અંતર આટલું જ, પણ આ પ્રાર્થના ભગવાન સુધી હું કામ નહીં પહોંચે? કારણ કે આ માયાના આટલા બધા પદળો વચ્ચે આવી જાય કે અહીંયા ભગવાન સુધી પ્રાર્થના જ નહીં પહોંચે. બાકી અંતર તો આટલું જ છે, અને આટલું પણ નથી જે તમારી અંદર જ છે. તો પ્રાર્થનાને, હૃદયને શુદ્ધ રાખવા જેવું છે. ત્યારે પ્રાર્થનાઓ સબળ બનતી હોય. તો એ ગણપતિ વંદનાને બધા ભાવ અને શ્રદ્ધાથી બોલજો. બોલો ગણપતિ ગજાનંદ કી જય. ગાયે ગણપતિ જગવંદન, ગાયે ગણપતિ જગંકર સુવન ભવાની નંદન. સિદ્ધિ સદન ગજવદન વિનાયક, સિદ્ધિ સદન ગજવદન વિનાયક. કૃપા સિંધુ સુંદર સબલાયક, કૃપા સિંધુ સુંદર સબલાયક. મોદક પ્રિય મુદ મંગલ દાતા, મોદક પ્રિય મોદ મંગલ દાતા. વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા, વિદ્યાવારિધિ બોધિ વિદાતા. માંગત તુલસી
જોરે માગત તુલસીદાસ કર જોરે બસહી રામ સિય માનસ મોરે બસહી રામ સિય માનસ મોરે જય ગણેશ ગણનાથ દયાનિધિ જય ગણેશ ગણનાથ દયાનિધિ સકલ વિઘ્ન કર દૂર હમારે सकल विघ्न कर दूर हमारे प्रथम धरे जो ध्यान तुम्हारा प्रथम धरे जो ध्यान तुम्हारा उसके पूर्ण कारज सारे उसके पूर्ण कारज सारे जय गणेश गणनाथ दयानिधि जय गणेश गणनाथ दयानिधि सकल विघ्न कर दूर हमारे सकल विघ्न कर दूर हमारे लंबोदर गज वदन मनोहर लंबोदर गज वदन मनोहर कर त्रिशूल बरधारे कर त्रिशूल बलधारी जय गणेश गणनाथ दयानिधि जय गणेश गणनाथ दयानिधि सकल विघ्न कर दूर हमारे सकल विघ्न कर दूर हमारे रिद्धि सिद्धि दो चमर दुलावे रिद्धि सिद्धि दो समर दुलावे मुसक वाहन परम सुखारे मुसक वाहन परम सुखारे जय गणेश गणनाथ दयानिधि जय गणेश गणनाथ दयानिधि सकल विघ्न कर दूर हमारे सकल विघ्न कर दूर हमारे ब्रह्मादिक सुर ध्यावत मन में ब्रह्मादिक सुर ध्यावत मन में ऋषि मुनि गण सब दास तुम्हारे ऋषि मुनि गण सब दास तुम्हारे जय गणेश गणनाथ दयानिधि जय गणेश गणनाथ दयानिधि सकल विघ्न कर दूर हमारे सकल विघ्न कर दूर हमारे ब्रह्मानंद सहार करो नित ब्रह्मानंद सहार करो नित भक्त जनों के तुम रखवारे 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 जय गणेश गणनाथ दयानिधि जय गणेश गणनाथ दयानिधि सकल विघ्न कर दूर हमारे 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 श्रद्धा भक्ति समेतनी जो पूरे जितलाय करे कृपा गिरिजा सुवन ओढ़िन पापन साय सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय हरा हर महादेव की जय बोलो गणपति गजानंद की जय તો આપણે વિઘ્નો પણ દૂર થઈ જાય આ અનમોલ વસ્તુ છે પણ જેને આ બધી વસ્તુઓ કંટાળાજનક લાગે જેને સમજ નહીં પડે તો તેને આ સ્તુતિ હું ને બીજું હું પણ આ સ્તુતિઓ એટલી પવિત્ર છે કે જેમ તમે
છેલ્લે ભાવ આવ્યો કે શ્રદ્ધા સહિત આ સ્તુતિને ગાય તો તમારા સર્વે સંકટો ટળી જાય. અને ગણપતિ દાદા એ બુદ્ધિનો દેવ છે. વિઘ્નહર્તા તો છે પણ બુદ્ધિનો દેવ છે. સંતો મહંતો એમ કહે કે જેમ ગણપતિ દાદાને દરરોજ એની તો બહુ લાંબી કથાઓ, પણ કથા એક પરથી બીજી તરફ જાય. પણ મૂળ વાત એટલા માટે બધાને જણાવવું પડે કે આ બધી એક દેશી ભાષામાં, સામાન્ય ભાષાઓમાં એટલા માટે બધાને જણાવવું પડે કે ગણપતિને આપણે બધા દરરોજ ચડાવી આવીએ, પણ એ દરરોજ ચડાવવાનું પણ તાત્વિક બધું મહત્વ છે. પણ સંતો એમ કહે સાવ સાદી ભાષામાં કે જેમ ખેતર કે આ બધું સૂકું થઈ જાય, સૂકું ભટ્ટ થઈ જાય, અને જેવો ખાલી વરસાદ આવે, જેમ વરસાદ આવે અને 2-3 દિવસમાં આ ભૂમિ લીલી 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 થઈ જાય અને અઠવાડિયું થાય એટલે સરસ એની તરફ ચાદર છવાઈ જાય. એ દરોયો સરસ નીકળી આવે. અને એ દરોય ગણપતિને દરોય એટલે કે દુર્વા, ગણપતિને દરોય બહુ પ્રિય. એ કેમ ચડાવવામાં આવે એની તો એ તો જ્યારે કોઈ વાર પાછો આવો સમય આવશે, સદગુરુ કૃપા કરે ને આવો સમય આવે ત્યારે એની સમજ બધાને આપું. પણ આપણે પાઠ કરવાના છે તો એ દરોય ગણપતિને અર્પણ કરવામાં આવે, ચડાવવામાં આવે તો જેમ વરસાદ આવે અને એ અઠવાડિયામાં દરોયો લીલીછમ થઈ જાય અને એ ધીમે ધીમે વધી જાય. પહેલા આટલી હોય પણ એ અઠવાડિયામાં તો સરસ એ વધી જાય. એવી જ રીતે આપણા બાળકો કે આપણે ગણપતિ દાદાને જો રોજ દરોય ચડાવીએ તો તમારી ને મારી બુદ્ધિ એ દરોયની જેમ વધી જાય.